અમેરિકાના મિશિગન રાજ્યમાં 28 સપ્ટેમ્બરના રોજ એક ભયાનક ઘટના સામે આવી છે. ગ્રાન્ડ બ્લેન્કમાં સ્થિત ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સમાં એક હુમલાખોરે આડેધડ ગોળીબાર કર્યો અને ત્યારબાદ ચર્ચની ઇમારતમાં આગ પણ લગાવી દીધી. પોલીસે આપેલી માહિતી મુજબ આ હુમલામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 9 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. મીડિયા હવાલો અનુસાર સવારે 11 વાગે ફાયરિંગનો ફોન મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે જવાબી કાર્યવાહી કરીને લગભગ 11:25 હુમલાખોરને ઠાર કરી દીધો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હવે લોકોને કોઈ ખતરો નથી. જો કે ઇજાગ્રસ્તોની હાલત અંગે સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી. ચર્ચની આસપાસ રહેણાંક વિસ્તાર અને અન્ય ધાર્મિક સ્થળો પણ આવેલા છે. મિશિગનના ગવર્નર ગ્રેટચેન વ્હિટમરે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ધાર્મિક સ્થળ પર કોઈ પણ પ્રકારની હિંસા અસ્વીકાર્ય છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.